જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। સવારના 5:30 વાગી ગયા છે અને આપણે આવી ગયા વંથલીના બસ સ્ટેન્ડમાં। જો આ છે વંથલીનું બસ સ્ટેન્ડ, કેમ કે આપણે જવાનું હતું પ્રાસી। વંથલીથી બેસી ગયા આપણે બસમાં, ત્યાંથી આપણે જુનાગઢ જવાનું હતું, જુનાગઢથી આપણે પ્રાસીવાળી બસમાં જવાનું હતું। સવારમાં 7:30 વાગી ગયા છે ને પકડી લીધી આપણે પ્રાસીવાળી બસ। શાસન તાલાળા થઈને જંગલ વિસ્તારમાં આંકવા લઈ જાય આપણી બસ। આ છે આપણા ડ્રાઈવર સાહેબ, જો એકદમ જોશમાં બસ આપે છે। સવારના 10 વાગી ગયા છે અને ફાઇનલી પૂગી ગયા આપણે પ્રાસી। આ રસ્તો જાય છે મોક્ષ પીપળા બાજુ, કેમ કે સરસ્વતી નદીના કાંઠે આવેલો છે મોક્ષ પીપળો। ત્યાર પછી જવાનું તો આપણે માધવરાયના મંદિરે, ત્યાંનો વિડીયો આપણે ઉતાર્યો નથી કેમ કે ત્યાં વિડીયો ઉતારવાની એલાઉડ હતો। ત્યાર પછી આપણે મહાદેવના દર્શન કર્યા, ત્યાર પછી પાછા આપણે આવી ગયા સરસ્વતી નદીના કાંઠે। ત્યાં આપણે હાથ પગ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા। જોવા આ લોકો બધા ત્યાં નાય છે અને આ છે સરસ્વતી નદી, એકદમ સુંદર પાણી અને એકદમ ચોખ્ખું પાણી હતું। સરસ્વતી નદીના કાંઠે જૂના અને પ્રાચીન મંદિર આવેલા છે, આ મહાદેવનું મંદિર। આ જગ્યામાં માણસો ગામો ગામથી પિતૃ કાર્ય અને પિતૃને મોક્ષ મળે એટલે પાણી પાવા કહેવત તો તમે સાંભળી જશે, 100 વાર કાશી ને 1 વાર પ્રાસી, આજ પ્રાસી। ચાલો તમને કરો મોક્ષ પીપળાના દર્શન। આ સામે છે મોક્ષ પીપળો છે। આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, ફોલો કરો।